નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એનજી નોલેજમાં તમારું સ્વાગત છે, જ્યાં તૈયારી થાય છે સરળ અને સ્માર્ટ. આ વિડીયોમાં આપણે જોઈશું મનોવિજ્ઞાન અને શિક્ષણ વિષયના 30 એમસીક્યુ પ્રશ્નો, જે ટેટ 1 અને ટેટ 2 જેવી પરીક્ષામાં વારંવાર પૂછાતા હોય છે. આ સિરીઝમાં કુલ 1000+ પ્રશ્નો કવર કરવાના છે. દરેક ભાગમાં નવા અને ઉપયોગી પ્રશ્નો સાથે તમારી તૈયારી વધુ મજબૂત બનશે. તો તૈયાર થઈ જાઓ. તૈયારીની શરૂઆત આજે જ કરો અને દરેક ભાગમાં જોડાતા રહો. વિડીયો અંત સુધી જરૂરથી જુઓ અને આવો જ ઉપયોગી કન્ટેન્ટ મેળવવા માટે ચેનલને તરત જ સબસ્ક્રાઇબ કરો. બેલ આઇકન જરૂરથી દબાવો, જેથી કરીને અમારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. ચાલો આપણે અભ્યાસ શરૂ કરીએ. પ્રશ્ન નંબર 241, અભિક્રમિત અધ્યયન એટલે શું? એનો જવાબ છે શિક્ષણ કલાનું એક વિશિષ્ટ અધ્યયન યંત્ર. પ્રશ્ન નંબર 242, વ્યક્તિગત પ્રતિમાનના શોધક કોણ હતા? એનો જવાબ છે વિલિયમ ગ્લેસર. પ્રશ્ન નંબર 243, પ્રયોગશાળા પ્રતિમાનના પ્રણેતા કોણ છે? એનો જવાબ છે બંથેલ મેનન. પ્રશ્ન નંબર 244, સૌપ્રથમ એજ્યુકેશન ટેકનોલોજી શબ્દનો ઉપયોગ કોણે કર્યો હતો? એનો જવાબ છે બ્રાઇનમર. પ્રશ્ન નંબર 245, શીખવાની પ્રક્રિયા પર કયા શારીરિક પરિબળની અસર સૌથી ઓછી જોવા મળે છે? એનો જવાબ છે જાતીયતા. પ્રશ્ન નંબર 246, ટીનેજર એજનો સમયગાળો કયો કહી શકાય? એનો જવાબ છે 13 થી 19 વર્ષ. પ્રશ્ન નંબર 247, ફ્યુરિસ્ટિક પદ્ધતિના પ્રણેતા કોણ છે? એનો જવાબ છે H.E. આર્મસ્ટ્રોંગ. પ્રશ્ન નંબર 248, અશોક શાળાએ મોડો આવીને જુદા જુદા બહાના બનાવે છે, આ વિધાન વર્તનને શું કહી શકાય? આનો જવાબ છે યુક્તિકીકરણ પ્રયુક્તિ. પ્રશ્ન નંબર 249, ગેને કેટલા પ્રકારની શિક્ષણની સાંકળ ગણાવી છે? એનો જવાબ છે 2 પ્રકારની. પ્રશ્ન નંબર 250, નિગમન પદ્ધતિની સૌથી મોટી મર્યાદા કઈ છે? એનો જવાબ છે નિગમન એ મનોવૈજ્ઞાનિક પદ્ધતિ છે. પ્રશ્ન નંબર 251, બાળકો દ્વારા કરવામાં આવતી સહજ વૃત્તિને કેવા પ્રકારની પ્રવૃત્તિ કહીશું? એનો જવાબ છે જન્મજાત પ્રવૃત્તિઓ. પ્રશ્ન નંબર 252, બાળકોમાં સૌથી વધારે પ્રભાવ શાનો જોવા મળે છે? એનો જવાબ છે પ્રેરણાનો. પ્રશ્ન નંબર 253, ક્રિયાત્મક સંશોધનનું પહેલું સોપાન કયું છે? એનો જવાબ છે સમસ્યા પસંદગી. પ્રશ્ન નંબર 254, ગુજરાતમાં પૂર્વ સેવા તાલીમનો જૂનો પીટીસી અભ્યાસક્રમ હવે કયા નામે ઓળખાય છે? એનો જવાબ છે ડિપ્લોમા ઇન એલિમેન્ટરી એજ્યુકેશન. પ્રશ્ન નંબર 255, શૈક્ષણિક મનોવિજ્ઞાનમાં ઈડ ઈગો અને સુપર ઈગોના પુરસ્કર્તા કોણ છે? એનો જવાબ છે ડોક્ટર ફ્રોઈડ. પ્રશ્ન નંબર 256, કથન પદ્ધતિને અસરકારક બનાવવા કઈ બાબતનો ઉપયોગ શિક્ષકે રાખવો જોઈએ? એનો જવાબ છે અનાવશ્યક પુનરાવર્તન. પ્રશ્ન નંબર 257, ઉદ્દીપન ભિન્નતા એટલે શું? એનો જવાબ છે શિક્ષક દ્વારા પોતાના વર્તન જાણીને તેમાં પરિવર્તન કરવું. પ્રશ્ન નંબર 258, પ્રત્યાયનના ઘટકો કયા છે? એનો જવાબ છે પ્રેષક, સંદેશો, સંદેશો મેળવનાર. પ્રશ્ન નંબર 259, અભિપ્રેરણા અંતર્ગત મેસ્લોએ વર્ણવેલી જરૂરિયાતો પૈકી બીજી અને ત્રીજી જરૂરિયાતો કઈ છે? એનો જવાબ છે સલામતી અને પ્રેમ. પ્રશ્ન નંબર 260, પ્રોજેક્ટ પદ્ધતિ કોણે આપી હતી? એનો જવાબ છે ડોક્ટર કિલપેટ્રિક. પ્રશ્ન નંબર 261, એસાઇનમેન્ટ પદ્ધતિનો મહત્વનો ગુણ કયો છે? એનો જવાબ છે વિદ્યાર્થીઓ પ્રયોગશાળામાં જાતે શીખે છે. પ્રશ્ન નંબર 262, શાળામાં પ્રવેશતા પહેલા બાળકોની રમતોને શેમાં વર્ગીકૃત કરી શકાય? એનો જવાબ છે આત્મકેન્દ્રી રમતોમાં. પ્રશ્ન નંબર 263, સ્કિનર દ્વારા દર્શાવવામાં આવેલા અભિક્રમિત અધ્યયન સાથે કઈ બાબત સાચી છે? એનો જવાબ છે એક સંકલ્પના. પ્રશ્ન નંબર 264, ચિલ્ડ્રન યુનિવર્સિટી દ્વારા પ્રકાશિત થતું સામાયિક કયું છે? એનો જવાબ છે બાળ વિશ્વ. પ્રશ્ન નંબર 265, વારસો સમાનતાનો નિયમ સ્થાપિત કરે છે કે? એનો જવાબ છે જેવા માતા પિતા તેવા એના બાળકો. પ્રશ્ન નંબર 266, પ્રકૃતિવાદના પ્રણેતા કોણ છે? એનો જવાબ છે રૂસો, ફ્રોબેલ અને રવિન્દ્રનાથ ટાગોર. પ્રશ્ન નંબર 267, શૈક્ષણિક ટેકનોલોજીનો સૌપ્રથમ ઉપયોગ ક્યારે કર્યો? એનો જવાબ છે ઈસવીસન 1950 ઇંગ્લેન્ડમાં. પ્રશ્ન નંબર 268, બાળકોનો સત્યના ગુણોનો વિકાસ સંભવિત છે? એનો જવાબ છે સ્વયં નિયમિત રીતે સત્યનું પાલન કરીને. પ્રશ્ન નંબર 269, શાળા અને ઘર વચ્ચે કોઈ તફાવત હોવો જોઈએ, આ વિધાન કોનું છે? એનો જવાબ છે રૂસોનું. પ્રશ્ન નંબર 270, શિક્ષણના સૂત્રો સફળ અધ્યયન માટેના આધાર સ્તંભો છે, આ વિધાન કોનું છે? એનો જવાબ છે કોજે વોલ્ટર.
વિદ્યાર્થી મિત્રો, આ હતા 30 સૌથી ઉપયોગી પ્રશ્નો. આવા જ પ્રશ્નો આપણે દરેક વિડીયોમાં લઈને આવીશું, જેથી તમારી ટેટ 1 અને ટેટ 2 ની તૈયારી વધુ મજબૂત બને. હવે મળીશું આગામી વિડીયોમાં નવા MCQ પ્રશ્નો સાથે. તમામ ભાગો જોવા માટે અમારી પ્લેલિસ્ટ મનોવિજ્ઞાન અને શિક્ષણ IMP પ્રશ્નો પર ક્લિક કરો. એની લિંક કેપ્શન બોક્સમાં આપેલી છે. તો આજથી તૈયારીને એક નવી દિશા આપો. વિડીયોને લાઈક કરો, કમેન્ટ કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી દેજો, જેથી વારંવાર વિડીયો મળતા રહે. Thank you.